નમસ્કાર દોસ્તો, રાજકારણ એટલે સંભાવનાઓનો ખેલ અને આ ખેલ છે તે ક્યારેક ઘર આંગણે ખેલાતો હોય છે. પોતે સાફ અને સુથરા હોવાના દાવાઓ થતા હોય છે, શિસ્તની વાતો થતી હોય છે, બદલાવની વાતો થતી હોય છે, પરંતુ આ લોકો ક્યારેક ક્યારેક તેના એવા કાંડ બહાર આવતા હોય છે જેને લઈને ખળભળાટ મચી જતો હોય છે. અને આવું જ કંઈ ગુજરાતની અંદર બન્યું છે. એક સનસનીખેજ આક્ષેપ લાગ્યો છે અને આક્ષેપ લાગતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં હચમચાવી દીધું છે. શું સમગ્ર મામલો છે? કોણ એ નેતા છે જેણે બ્રહ્માસ્ત્ર છેડ્યું છે? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોદી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. સૌ પ્રથમ થોડા દિવસ પહેલા આપના એ ધુરંધર નેતા રાજુ કરપડા જેણે રાજીનામું આપ્યું છે, પરંતુ રાજીનામું થયા બાદ તેણે જે કીધું છે એ સાંભળીને સમગ્ર ગુજરાતનું રાજકારણ છે તે અત્યારે ગરમાયું છે. પહેલા એ સાંભળી લઈએ કે રાજુ કરપડા શું બોલ્યા. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે દી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. તો કંઈક રાજુ કરપડા છે તે સનસનીખેજ આક્ષેપ લગાવ્યો છે. તેણે આમ આદમી પાર્ટીમાંથી પોતાનું પલ્લું ઝાડ્યો છે. આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કીધું છે, પરંતુ ટાટા બાય બાયની સાથે તેમણે એ ગંભીર આરોપ લગાવ્યો છે કે પાર્ટીની અંદર શીત યુદ્ધ બે નેતાઓ વચ્ચે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી. રાજુ કરપડાનું કહેવું છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા આ સમયે તેને હટાવ્યા અને તેને હટાવ્યા બાદ ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવ્યા. ત્યારે એમનો કહેવાનો મતલબ એવો થાય છે કે ગોપાલ ઇટાલિયાના પેટમાં તેલ રેડાયું છે અને ગોપાલ ઇટાલિયા નારાજ હતા. ગોપાલ ઇટાલિયાના સમર્થકો પણ નારાજ હતા. ગોપાલ ઇટાલિયાએ પોતાના સમર્થકોને ત્યાં સુધી સલાહ આપી દીધી કે ઈસુદાન ગઢવીના પૂતળા બાળવામાં આવે. અને આ સમર્થકોમાં રાજુ કરપડાનું કહેવું છે કે તેને પણ ફોન કરવામાં આવ્યો હતો. તો શું સવાલો એ ઉઠ્યા છે કે જે પાર્ટી વિકાસની વાતો કરી રહી છે, જે પાર્ટી સાફ સુથરાઈની વાતો કરી રહી છે, જે પાર્ટી બદલાની વાતો કરી રહી છે, એ પાર્ટીમાં જ કંઈ સમૂહ સૂત્રું નથી? આવા સવાલો ઉઠ્યા છે. શું ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે? આ પણ સવાલ ઉઠ્યા છે. જોકે આ પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું ધર્યું છે, તેનો બળાપો કાઢ્યો છે કે તેના મોઢામાંથી આ સત્ય નીકળ્યું છે તે હવે ચર્ચા અને તપાસનો વિષય છે. પરંતુ તેણે જે ગંભીર આરોપ લગાવ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે આ પાર્ટીની નાવમાં ગાબડું પડ્યું છે. આપને જણાવી દઈએ કે સૌ પ્રથમ જ્યારે ગોપાલભાઈ વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારબાદ કરસનદાસ બાપુ હતા એ કરસન બાપુએ રાજીનામું ધર્યું છે. એ રાજીનામા બાદ પણ ત્યારે ચર્ચાઓ જાગી હતી કે ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયાના કારણે તેણે રાજીનામું આપ્યું હોય, પાર્ટી સાથે છેડો ફાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે અને રાજુ કરપડાના રાજીનામા બાદ આ સનસનીખેજ આરોપ છે તે તેણે લગાવ્યા છે.
સવાલ એ છે કે શું આ પાર્ટીની અંદરો અંદર જ નેતાઓના એકબીજા પગું ખેંચી રહ્યા છે? સામાન્ય રીતે રાજનીતિની અંદર એવું જાણવા મળે છે કે સામેની પાર્ટીવાળાને અન્ય પાર્ટીવાળા છે તે ખેંચીને નીચો લાવતા હોય છે, પરંતુ પોતાની જ પાર્ટીમાં કંઈક આવું રંધાતું હોય તેવું ગુજરાતની જનતાને આ આક્ષેપ બાદ ચર્ચા જગાડી છે, રાજકારણ ગરમાયું છે. જોકે હવે જોવું એ રહ્યું, કારણ કે હજુ આ રાજુ કરપડાના આરોપને લઈને ઈશુદાનભાઈ ગઢવી હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ બંનેની કોઈ પ્રતિક્રિયા આ મુદ્દે હજુ સુધી સામે નથી આવી. આગામી દિવસોમાં આમાં ખુલાસા થાય છે કે કેમ એ જોવું રહ્યું. અને સવાલ અત્યારે એ ચર્ચાઈ રહ્યો છે કે જે પાર્ટીની પ્રગતિની વાતો થઈ રહી હતી એ બોટની અંદર, એ નાવની અંદર આ ગાબડું પડ્યું છે, અને આ ગાબડું ક્યાંક ધીમે ધીમે મોટું સ્વરૂપ ના લઈ લે અને ક્યાંક આ પાર્ટીની આખી નાવ છે તેને ન ડૂબાડે તો સારું. આવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે દોસ્તો, આ રાજુ કરપડાના આક્ષેપ છે, આક્ષેપ કેટલા સત્ય છે કે કેમ, આક્ષેપમાં કેટલો દમ છે કે કેમ, અને આ હકીકત છે કે કેમ, એ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે રાજનીતિમાં કંઈક આવા પણ દાવ ખેલાતા હોઈ શકે છે. આપ શું માનો છો જરૂરથી કમેન્ટ કરજો. ધન્યવાદ.